તો નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ટ્રમ્પ ટેરિફ મામલે કૂણા પડ્યા હોય તેવું દેખાય છે, પરંતુ આ બાજુ ચાઇનાએ અમેરિકાને ધમકી આપતા મચ્યો ખળભળાટ। સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલનો માહોલ। ટેરિફ મામલે ચાઇનાની અમેરિકાને જોઈ લેવાની ધમકી। ચાઇનાએ કહ્યું છે કે અમેરિકા યુદ્ધ કરવા માંગતું હોય તો પછી ભલે ટેરિફ કે ટ્રેડ વોર કેમ ન હોય, અમે અંત સુધી લડી લઈશું। અને આ બાજુ ટ્રમ્પ મેક્સિકો સામે ટેરિફ મામલે કૂણા પડતા 1 મહિના માટે મેક્સિકો પર લાગતા ટેરિફ મુલતવી રાખવાની જાહેરાત કરી છે। કેનેડા સાથે પણ આવી જાહેરાત આગળ થઈ શકે છે। અને રશિયા યુક્રેન યુદ્ધમાંથી મોટા સમાચાર આવ્યા છે। યુક્રેનમાં યુરોપથી સૈનિકો મોકલવાના ફ્રાન્સના રાષ્ટ્રપતિના નિવેદન બાદ રશિયા લાલ ઘૂમ થઈ ગયું છે અને કહ્યું જો યુરોપ યુક્રેનમાં સૈનિકો મોકલશે તો યુરોપે રશિયા સામે યુદ્ધ લડવું પડશે। અને શેર બજારની વાત કરીએ તો 2 દિવસની તેજી બાદ ભારતીય શેર બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું। શરૂઆતી મંદી બાદ ફરીથી શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો, પરંતુ ત્યારબાદ બપોરે 2:17 નિફ્ટી 22 પોઈન્ટ અને સેન્સેક્સ 48 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। યુએસ ઇકોનોમિક ડેટા અપડેટ જોઈએ તો ગઈકાલે યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર થયા, જે અપેક્ષા કરતાં ઘટીને આવ્યા છે, જે બુલિયન માટે નેગેટિવ ગણી શકાય। અને હવે આજે જાહેર થનારા અગત્યના ડેટા યુએસ નોન ફાર્મ પેરોલ, અનએમ્પ્લોયમેન્ટ રેટ અને ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ ઉપર દુનિયાભરના એનાલિસ્ટોની નજર છે। જેરોમ પોવેલ આગામી વ્યાજ દર નીતિ મામલે મોટો સંકેત આપી શકે, જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થશે। તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ, શું ન્યૂઝ ચાલી રહ્યા છે તેની વાત કરતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો તોતિંગ કડાકો બોલી ગયો છે। 103 પોઈન્ટ નજીક પહોંચી ગયો છે ડોલર ઇન્ડેક્સ। ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવમાં સતત મજબૂતી બાદ હવે છેલ્લા 2 દિવસથી ઊંચા માથાડે સ્થિરતા જોવા મળે છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $33 નજીક પહોંચી ગયા બાદ ચાંદીના ભાવમાં વધઘટો વચ્ચે મજબૂતી જાળવી રાખવામાં સફળ થતા જોવા મળે છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $32.43 અને ઊંચામાં $32.70 સુધી જોવા મળી હતી આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ચાંદીના ભાવ માટે આગામી 1 વર્ષના ટાર્ગેટ જાહેર કરવામાં આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચાંદી આંતરરાષ્ટ્રીય સ્તરે $38 સુધી દેખાઈ શકે છે। 2025ના અંત 2026ની શરૂઆત સુધીમાં ભારતીય બજારમાં આ ભાવ 1,10,000 સુધી હોઈ શકે। ચાંદીનો આજનો ભાવ શું રહ્યો તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.60 1 કિલો 98.2, ચાંદી ચોરસા 97,333 1 કિલો 999, ચાંદી 99,183 999, જીએસટી ચાંદી 99,783 અને ચાંદી MCX 98,083 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ફક્ત 4 દિવસમાં જ જે મજબૂતી જોવા મળી છે, તેમાં પ્રતિ કિલોએ 3,000 રૂપિયા જેટલો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। મોંઘી થઈ ગઈ છે ચાંદી। અને હવે ચાંદીના ભાવના MCX માટેના આજના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 98,150 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી, તેમજ 97,429 નીચે MCX ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ તો 5 દિવસ અગાઉ જે ઘટીને $2832 સુધી સોનું ગબડી ગયું હતું, ત્યારબાદ તે હવે ફરીથી ઉછળી રહ્યું છે અને છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો $2890 સુધી ગબડ્યા બાદ ઊંચામાં $2926 સુધીની સપાટી સોનાએ બતાવી છે। સોનું મજબૂતી જાળવી રાખી આગળ વધી રહ્યું છે। સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2896 અને ઊંચામાં $2920 સુધી જોવા મળી છે। MCX સોના માટે આજના દિવસના માટેના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 85,966 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી, તેમજ 85,561 ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને સોનાના ભાવમાં જે અઠવાડિક ઉછાળો જોવા મળ્યો, તેમાં હવે ટ્રમ્પની ટેરિફ મામલે અનસર્ટેનિટી એટલે કે અચોક્કસતાને લઈ સોનાના ભાવ સ્થિર થઈ ગયા છે તેવું લાગે છે। અને તે સિવાય જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યા છે। ડોલર ઇન્ડેક્સમાં જે તોતિંગ કડાકો બોલ્યો તે પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યા છે। સોનાના ભાવમાં જે છેલ્લા
5 દિવસમાં ટ્રમ્પની ટેરિફ નીતિ અને જીઓપોલિટિકલ સસ્પેન્સ યથાવત રહેતા સપોર્ટ મળ્યો અને દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું, જેને લઈને બે તરફી વધઘટો હવે જોર પકડી રહી હોય તેવું લાગે છે. $2900 આસપાસ સતત સોનું સપાટી જાળવી રાખવામાં સફળ થયું. જો હમાસ અને ઇઝરાયલ વચ્ચે બંધક ટેન્શન ખતમ નહીં થાય તથા રશિયા યુક્રેન યુદ્ધ વિરામ બેઠકમાં વિઘ્નો આવ્યા જ કરશે અને જેટલું દૂર જશે તેટલું સોનું મજબૂત થતું રહેશે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં મજબૂતી સાથે મોટે પાયે ઉથલપાથલની સંભાવના. આજે 7 માર્ચે ગુજરાતના શહેરોમાં શું રહ્યો 22 કેરેટ 24 કેરેટ સોનાનો ભાવ તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 88,300 રૂપિયા, 22 કેરેટ સોનું 82,500 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 88,800 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવે મજબૂતી સાથે ઊંચી સપાટી જાળવી રાખી. સોનાના ભાવમાં આવી રહેલા સમાચારોને લઈને મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. ને આગળ કઈ દિશા પકડશે સોના અને ચાંદીના ભાવ, ક્યારે સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, ટૂંક સમયમાં મોટું એનાલિસિસ આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.